હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કિચડમાં પસાર થઈ બાળકો ભણશે ખરા? 1500 વિદ્યાર્થીઓ ગંદા પાણી થઈને શાળાએ જવા મજબૂર। ગરબાડા જાંબુઆ રોડ પર ગંદુ પાણી ભરાતા અવરજવર કરવામાં હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। આખા દેશભરમાં હાલમાં સરકાર દ્વારા સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે, ત્યારે ગરબાડાથી જાંબુઆ રોડ પર કોલેજ અને મોટી શાળાઓ આવેલી છે। ત્યાંથી દરરોજના સેંકડો વાહનો અવરજવર કરે છે, ત્યારે આ માર્ગ મકાન વિભાગના રોડ પર મસ્ત મોટો ખાડો ગટરના ગંદા પાણીના રોડ વચ્ચે ખદખદી રહ્યો છે। ત્યારે આજુબાજુના રહેણાંક વિસ્તારમાં લોકો ગંદુ પાણી રોડ પર છોડતા આ ખાડામાં ગંદુ અને દૂષિત પાણી ભરાઈ રહ્યું છે। સામાન્ય દુકાનદારો અને રહીશો આ દુર્ગંધ મારતા પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે। એક બાજુ સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે ગરબાડાની હાઈસ્કૂલ કોલેજના 2000 વિદ્યાર્થીઓ આવા ગંદા પાણીમાંથી પસાર થઈને શાળાએ કોલેજે જાય છે। દૂષિત ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ પણ આવે છે। માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ સમસ્યાનો હલ ક્યારે લાવશે અને દૂષિત પાણી રોડ પર કાઢવાવાળા પર શું કાર્યવાહી કરશે, તે એવો મોટો સવાલ ઊભો થયો છે।